ચાલો તો આપણે ઘરે સદગુરુ મહારાજનો સત્સંગ રાખ્યો હતો અને સદગુરુ મહારાજની સત્સંગની ફૂલ ત્યારે હાલતી હતી અને જો અહીંયા બધા છે ને અમારો ભાણીઓ ચિંટુભાઈ છે અને અહીંયા અમારે ફૂલ ત્યારે હાલે છે કેમ કે અમારા ગુરુ મહારાજ આવવાના હતા કેમ કે ઘણા મહેમાનો આવવાના હતા અને આ બધા છોકરાઓ અહીંયા બધા રમતા હતા. કાંઈ નહીં, હાલો તો આપણે અહીંયા જમવાનું શું શું બને છે આપણે ઘરે તો જોવી. જો અહીંયા પૂરી બને છે અને અહીંયા પૂરી તળાતી હતી અને ખીર બને છે, ભૂંગળા તળાતા હતા, એવું બધું કામ ચાલતું હતું. આ બધા મોજમાં હતા અને અહીંયા આપણે સંભારો, આ ભૂકી ભાજી અને સેવ ટમેટાનું શાક, જો આવું બધું આપણે બનાવ્યું હતું. તો હાલો તમે બધા જમવા, કેમ કે આપણે તો બધા મહેમાન આવતા એટલે જમવાનું તો બનાવવું જ પડે. જો આવી બધી તૈયારી ચાલુ છે અને ફાઇનલી દોસ્તો પછી આપણે તમને બતાવું કે સદગુરુ મહારાજને ફૂલથી વધાવવાના હતા એટલે તો અહીંયા ફૂલડાની પણ તૈયારી થઈ ગયેલી છે, ફૂલડાની તૈયારી થઈ ગયેલી છે. કાંઈ નહીં, ફાઇનલી આપણે તો ઘણા સમયને બાદ સદગુરુ મહારાજ પધારી ગયા છે આપણા આંગણામાં, તો આપણે દિલથી એનું સ્વાગત કરીએ. ચાલો તો આપણે એમનું સ્વાગત કરીએ. તો આપણે અહીંયા પૂગી ગયા છીએ અને બધાને પગે લાગવા મળે, સ્વાગત કરવા મળ્યા બધા. જોવો કેમ કે આપણા ઘરે સદગુરુ મહારાજના પગલાં પડે એ બહુ સારું કામ કહેવાય છે. આ બધા અમારા ગુરુ મહાત્મા આવે છે એટલે અમારા ભગવાન છે, અમારા મહેમાન છે. તો આ બધા આપણે એને પગે લાગીએ છીએ. જુઓ તમે એ ફાઇનલી દોસ્તો પછી આપણે જમવાનું કમ્પ્લીટ થઈ ગયું હતું કેમ કે બધા પગે લાગી લે પછી આપણે ફાઇનલી જમવાનું ચાલુ કરી દેવી, તો પછી આપણા સત્સંગનું કામ આગળ વધે. આ અમારા સદગુરુ છે, અમારા ગુરુભાઈ કહે કે પછી ફાઇનલી આપણે જમવાનું ચાલુ કરી દીધું છે અને બધાને આપણે સેવાનું કામકાજ કરી દીધું છે ચાલુ. બધાને પીરસી દેવી છીએ અને અહીંયા બધા પીરસે છે આપણે અને જમવાનું બધું આપણે આવું બનાવ્યું હતું. અહીંયા અમારો વિવાન છે, એ થાળીઓ આપતો હતો, આ રૂદો છે એ થાળીઓ પણ આપતો હતો અને બધાને પ્રસાદી લેવા બેહાડી દીધા અને પછી પ્રસાદી લઈને આપણે સત્સંગનું કામ ચાલુ થઈ ગયું છે. અહીંયા આપણે સત્સંગનું કામ બધું ચાલુ થઈ ગયું છે. જો આ તમે પબ્લિક જોઈ શકો છો. કાંઈ નહીં, ચાલો તો જય સદગુરુ, પછી મળીએ બધાને.